શિહોર નગરપાલિકા વિસ્તારમાં શાસક પક્ષના ચેરમેનોના કામ નહીં કરતા ચીફ ઓફિસરની પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી. ખાલી મજૂરી 8 લાખ હું બતાવી લાવો માંગે 24 કલાક 100 કીધી ગામમાં 100 મારા એરિયામાં તો રિઝર્વેશનના ફેઝમાંથી કાઢી લેવું જોઈએ અને એ કરી અને તમારે આપણા નગરપાલિકાના ફેઝમાં કરો ચાલુ રહેશે બગડે એ આ તમારી સીધી જવાબદારી તમને એક વસ્તુ કઈ કહેવાની ન હોય બરાબર તમને ખબર જ હોવી જોઈએ કે ભાઈ આ લાઈટનું કનેક્શન ડાયરેક્ટ તમે છોડી મૂકો ને કે એમ નામ છૂટે એને કરવાનું છે ઈ વસ્તુ તમારે કેવું પડે આમાં એક કર્મચારી જ હતા રત્તાની જ કર્મચારી છે આ લાઈટ આટલી બધી બગડી જાય છે એનું એક કારણ તો ઈ છે કે આખો દિવસ સતત અમુક લાઈટો ચાલુ ગરમ રહેવાની સર્કિટ બગડી જવાની એટલે જો એને જી આમાં ડાયરેક્ટ દઈ દે આપણી સ્ટ્રીટ લાઈનમાં આ 24 કલાક ચાલુ રહે છે એટલે તો તપીને ગમે એ વસ્તુ હોય તમે એક ધારે જોવાનું ચાલુ રાખ્યા તો 2 કલાક ચાલુ રહેવાની વસ્તુ બનવાની છે એમાં એવું છે કે જે આવ્યો હોય ને એને સ્ટ્રીટ લાઈટનો તો એને લંબાવવા માટે આને જાણ કરી દેવી પડે ને આપણો ફેસ એને ફેસ લંબાવવા માટેની જાણ કરવી પડે ને પીજીવીસીએલ ને તો અરે જે હોય જે થાતું હોય એ બીજા નંબરનો વિષય છે એને પૈસા ભરવામાં ક્યાં તમારે ખીચાના દેવાના છે ભાઈ ફેસ લંબાવવાના એટલા નો થાય જે થાતા હોય તમે એને તમે પણ પ્રયત્ન કર્યો કે ભાઈ આ ખરેખર અહીંયા ફેસ લંબાવવાથી આ માનો 10 લાઈટો છે ડાયરેક્ટ ચાલતી હોય એ આપણે બંધ થઈ જશે તો પણ તમે રિપોર્ટ કરો ક્યાં ના છે હા અને તમે ખાલી 100 લાઈટ કયો કામગીરી એક દેખાડો કે આ જીરો છે તમે માનો તમે 100 ને તમે 150% મહેનત કરો પણ આપણને પરિણામ મળતું કામની વહેંચણી નહીં કરો ને સાહેબ ત્યાં સુધી શક્ય નહીં બને એટલે તમે ત્યાં થોડુંક સિંગલ માં ઓલું રહેવા દો એ કોર્પોરેટર એનો કહી દીધું કે માનો તો ટોટલ બધા એરિયા છે ટોટલ 100 છે ને એમ કહું છું લાઈટો આપણી કેટલી છે અરે એમ વાત નથી લાઈટ કેટલી છે એ ભાઈ ટોટલ લાઈટ આના બાદ ઇન્ટરમાંથી ખાલી 100 લાઈટ તરીકે તમારી ભૂમિકા ભજવો બાકી અમે બેઠા છીએ બરાબર લાઈટ કરો તમે સપોર્ટ ન મળે એવું ન મળે નહીં કર્મચારી રહ્યા ને આપણા જેટલા ચેરમેન બનાવ્યા છે બરાબર એને બોલાવીને પૂછો તમારામાં આવે તમે જો તો કામ થાય કરણભાઈ ઓકે તમારો પ્રશ્ન છે તમે પેલા આજી માહિતી જાણો ચીફ ઓફિસર શું કરે છે ને પછી તમે ચર્ચા કરો ઓકે આપણે માટી નાખતા લોકો પાસે ઓપ્શન છે તમે 80000 કોઈ એક નથી કરી શકવાના છે ઈ તમે પહોંચી ન શકો એના લીધે આપણી પરિણામલક્ષી કામગીરી ઝીરો રહે પહેલા પ્રથમ તો તમારી જે સિસ્ટમ ફેરવાની જરૂર છે ડાયરેક્ટ જે તમે સિંગલ કમ્પ્લેન હેન્ડલ કરો છો ને એવી રીતે કોઈ દી ન હોય ઈ કોર્પોરેટરનો મતલબ કોર્પોરેટર ઉલાન સરકારની મે છે કે લોકોનો પ્રશ્ન પછી અમારે કેવું હોય કે ભાઈ અમે જે તે એના જવાબદાર કા અધિકારી છે એના ચેરમેનોને કહી જ્યાંથી ન થાય તો તમારી પાવર એમાં ઘણીવાર એવું બને છે તમારે કામની વર્ડન વધે છે પછી એક સાથ બોલીને બહુ સ્પષ્ટ વાત કરી દો ભલે મને નથી આપતા કોઈ મારું તો હું કે મારે બોલવા જેવું કોઈ નહીં સાહેબ ને આપણે કહીએ કે તમારું અડધું બર્ડન અમે ઓછું કરીએ બરાબર સાહેબ આપણે આપણું સંકલન થી ઓછી કો બોલું છું કે ભાઈ આપણા સભાસદોનું ચેરમેનોનું સંકલન નથી એને કારણે આ બધી વસ્તુ બને છે બરાબર સાહેબ ની આગળથી 60% કામ આપણે લઈ અમે તમારું બર્ડન હળવું તમારું બર્ડન કોઈ આવવાના છે હું સમજાવું બરાબર હવે તમે ઈ જે તમને કમ્પ્લેન કરે ઈ તમારે એક જ સાહેબ ને આવીને કહેવાનું છે કે સાહેબ આ પ્રોબ્લેમ છે આ બધા આવ્યા અથવા ગમે એ આવીને કરે અને તમારી ટીમ છે બરાબર ચેરમેન ની તમારી ટીમ છે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ નો તમારે આજે મીટિંગ બોલાવી લેવાની ગમે ત્યારે તમારે ભાઈ આવી જાઓ
અમે આવેદન આપી તોય તમે એમ કહો નહીં તમે બોલ્યા આપણી હું વાંચી લો તમે એમાં એક બીજો એક આપણે એના નાના નામ તો બધા તમારે હોય જ તે જો ભાઈ એક પહેલી વાત ઈ છે એમ કહેતા હોય ને તો એની હારે હું બિલકુલ સહમત નથી કે હાવ ઝીરો હોય તો તમે તમારા દિલથી કયો કે કામ નથી ત્યાં ઓકે તો પછી હું તમારી આર્ગ્યુમેન્ટ નહીં કરું કારણ કે તમે જે માનતા હોય કે કશું નથી પણ હોય ગામની અંદર પરિસ્થિતિ અમારે પાણીનો પ્રશ્ન હતો. બરાબર અમે ચારે એક થઈને વાળનું અમે સોલ્યુશન આપ્યું અને પ્રશ્ન સોલ્વ થઈ ગયો થોડોક ઓર્ડર અંદર સંકલન આજે સુધી કેમ્પમાં પ્રેશરથી પાણી આવી ગયું એમ કે કામ ન થઈ એક કામ થયા હોય તો ઈ બીજા કામ થયા અરે ભાઈ મોટો પ્રશ્ન આખા વિસ્તારમાં પાણી ગામ